નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સમારિયા ગામના લોકો દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલ ઇકો સેન્સિટિવ ઝોનનો કરાયો વિરોધ। સમારિયા ગામના માજી સરપંચ તરીકે આજની ગ્રામસભામાં ઉપસ્થિત હતા। ગામ લોકો આજે 121 ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવરી લીધા છે। દરખાસ્ત મૂકી તે બહિષ્કાર કર્યો છે કે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં આપણા જમીનોમાં બિનકાયદેસર આપણી જાણ બહાર કે આ એમાં એન્ટ્રી પાડી દીધી છે સરકારે, એ ખોટો નિર્ણય લીધો છે। એ જે કંઈક આ લોકો ઠરાવો કરવા માગતા હતા એ સરકારની ગાઈડલાઇન પ્રમાણેના ઠરાવો હતા અને અમારે મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોન જે અત્યારે જાહેર થયો એ મુદ્દા પરની અમારી ચર્ચા હતી। અને રહી વાત બીજી, આ લોકો મેન મુદ્દાને સાઈડ પર રાખી અને જે કંઈક ઊંધા રસ્તે ની ગાઈડલાઇન આ લોકોએ આલી એનો અમારે આજે વિરોધ છે અને ગામસભાનો અમે બહિષ્કાર કર્યો છે। આવનારા સમયમાં અમારે કોઈ જવાબદાર વ્યક્તિ, કોઈ અધિકારી, મોટો અધિકારી આવે અને આજે અમારે જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આજની તારીખમાં, એ અમે આજે ગ્રામસભાનો બહિષ્કાર કર્યો છે અને હવે આના પછી અમારે ગ્રામસભા કરવાની છે। તે અમારે ટીડીઓ સાહેબ છે કે ડીડીઓ સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, એમના નેજા હેઠળ ગ્રામસભા કરવાની છે। અને બીજા નંબરમાં છે કે અમારે જે ઇકો સેન્સિટિવ ઝોન એરિયા માટેનો વિરોધ કર્યો છે અમે ગ્રામજનોએ, અને અમે જે કંઈક અરજી આપી છે, કલેક્ટર સાહેબને આપી છે કે મામલતદાર સાહેબને આપી છે કે ગમે તે પ્રાંતમાં આપી છે, એમનો અમને કોઈ પણ જવાબ અત્યાર સુધી મળ્યો નથી। એટલે અમે આજે આ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો છે અને આના પછી હવે અમે હજુ બી કંઈ ઉગ્ર આંદોલન કરવા માટે અમને ગ્રામજનો જે કંઈ કહેશે એ અમે કરવા હું બી જાતે તૈયાર છું અને અમારા ગ્રામજનોનો મને સહકાર છે, હું ગ્રામજનોનો બી આભારી છું। પણ બીજા નંબરમાં કે જે ક્લાસ 1 અધિકારી છે એ એમને નાના કર્મચારી અમારે ત્યાં ગ્રામસભા લેવા માટે આવે છે, બરાબર, એ અમારે યોગ્ય નથી। અમારે ટીડીઓ સાહેબ જોઈએ છે, કલેક્ટર સાહેબ જોઈએ છે અને ડીડીઓ સાહેબ જોઈએ છે, એના નીચે હેઠળ અમારે ગ્રામસભા કરવી છે। ને અમારે મેન વસ્તુ તો એ છે કે અમારે જે ઇકો સેન્સિટિવ ઝોન એરિયો જાહેર કર્યો છે, તો અમારે એમના પાસે સરકાર કે ગવર્મેન્ટ પાસે કોઈ બી પ્રૂફ હોય તો અમારે સમારિયા ગામમાં બતાવો અમને કે ભાઈ આ સમારિયા ગામનું પ્રૂફ છે, એના દ્વારા અમે આ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે। તો અમે બી માનીએ છીએ ગ્રામજનો કે બરાબર છે કે અમારી ભૂલ હતી, તો અમે તમે એન્ટ્રી પાડી છે। આજે અમારે ઇકો સેન્સિટિવ ઝોન જ્યાં સુધી અમારી રદ નહીં થાય ત્યાં સુધી અમારો એક બહિષ્કાર જ રહેશે। અને આવનાર સમયમાં જે પાર્ટીઓ ઇલેક્શનમાં ઊભી થવા તૈયાર થાય છે એમના માટે બી અમે એક વોટિંગ બી ત્યાર પછી આપવાના નથી। અમે